હેલો ગાઈસ, ઇન્ડોવાઇસમાં એકવાર ફરીથી આપ સૌનું સ્વાગત છે. ફર્સ્ટ આર્ટિકલ હૈદરપુર વેટલેન્ડના બારામાં છે. દરેક લોકો નોટ ડાઉન કરશે આ હૈદરપુર વેટલેન્ડ કયા સ્ટેટમાં લોકેટેડ છે. ઉત્તર પ્રદેશમાં. જીપીએસસી, પીઆઈ અને એસટીઆઈની એક્ઝામમાં ડાયરેક્ટ ક્વેશ્ચન બનવાનો છે. ઉત્તર પ્રદેશમાં લોકેટેડ છે. અત્યારે ન્યૂઝમાં કેમ છે તો જો ઉત્તર પ્રદેશનો જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને ત્યાંના જે કન્ઝર્વેશન ઓર્ગેનાઇઝેશન છે તો આ બંને સાથે મળીને કાર્ય કરી રહ્યા છે. શાની માટે? જેથી કરીને ભવિષ્યમાં આ જે વેટલેન્ડ મેં તમને કીધું હૈદરપુર વેટલેન્ડ, તો એને રામસાર સાઇટ તરીકે ઘોષિત થઈ શકે. સમજી ગયા? અત્યારે રામસાર સાઇટ નથી. રામસાર કન્વેન્શન તમને ખબર છે ને, રામસાર કન્વેન્શનના તહેત જે વેટલેન્ડ હોય તો એને રામસાર સાઇટ તરીકે ઘોષિત કરવામાં આવે છે. અને રામસાર કન્વેન્શન ક્યારે એડોપ્ટ થયો હતો? 1971માં. ઈરાનની સિટી હતી રામસાર, સમજી ગયા? તો ત્યાંથી આ જે કન્વેન્શન છે તો એને એડોપ્ટ કરવામાં આવ્યો હતો. એટલા માટે આનું નામ રામસાર કન્વેન્શન રાખ્યું છે અને ઇન્ડિયા આ કન્વેન્શનની પાર્ટી છે. સમજી ગયા? તો આ તમારે યાદ રાખવાનું છે કે આ હૈદરપુર વેટલેન્ડ છે તો એ ભવિષ્યમાં રામસાર સાઇટ તરીકે ઘોષિત થઈ શકે. એટલા જ માટે અત્યારે જે ઉત્તર પ્રદેશનો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને ત્યાંના કન્ઝર્વેશન ઓર્ગેનાઇઝેશન આ વેટલેન્ડ ઉપર કાર્ય કરી રહ્યા છે. હવે જો આ વેટલેન્ડ ક્યારે અસ્તિત્વમાં આવ્યો હતો? 1984માં, 1984માં આ જે વેટલેન્ડ છે તો અસ્તિત્વમાં આવ્યો હતો. અને આનો એરિયા આ ફાલતુ છે, આ તમારે યાદ રાખવાનું નથી, જસ્ટ ખાલી તમારી ઇન્ફોર્મેશન માટે છે. આ જે વેટલેન્ડ છે તો 1214 હેક્ટરમાં આ ફેલાયેલો છે. આનો એરિયા તમારે કોઈ યાદ રાખવાની જરૂર નથી. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે ભાઈ. જેટલા સ્ટાર આપો એટલા ઓછા છે. જે હસ્તિનાપુર વાઇલ્ડલાઇફ સેન્ચુરી છે, હસ્તિનાપુર વાઇલ્ડલાઇફ સેન્ચુરી કયા સ્ટેટમાં છે? ઉત્તર પ્રદેશમાં. જીપીએસસીમાં ડાયરેક્ટ ક્વેશ્ચન આવશે. હસ્તિનાપુર વાઇલ્ડલાઇફ સેન્ચુરી કયા સ્ટેટમાં છે? ઉત્તર પ્રદેશમાં. માઇન્ડમાં ફિટ કરી દેજો. અને આ જે વાઇલ્ડલાઇફ સેન્ચુરી છે, હસ્તિનાપુર વાઇલ્ડલાઇફ સેન્ચુરી, તો એની જ અંદર આ હૈદરપુર વેટલેન્ડ છે તો લોકેટેડ છે. યાદ રહી ગયું? હસ્તિનાપુર વાઇલ્ડલાઇફ સેન્ચુરી જે ઉત્તર પ્રદેશમાં છે તો એની જ અંદર આ હૈદરપુર વેટલેન્ડ છે તો લોકેટેડ છે. હવે થોડી વધારે ઇન્ફોર્મેશન લઈએ ને આ જે સ્ટેટમેન્ટ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે યુપીએસસી એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ. 2020નું જે પેપર હતું, તમે 4 ઓક્ટોબરનું પેપર ડાઉનલોડ કરીને જોઈ લેજો. એમાં યુપીએસસીએ કર્યું શું હતું? 4 જે બર્ડની સ્પીસીસ છે તો એના તમને નામ આપ્યા હતા. અને અત્યારે તો મેં તમને કીધું કે આ નામ બર્ડના હતા, પરંતુ એમાં કેવું કર્યું? યુપીએસસીએ 4 સ્પીસીસના નામ આપ્યા અને તમને એમ કીધું કે આ 4 સ્પીસીસ ન્યૂઝમાં હતી તો આ શાની સ્પીસીસ છે? શું આ કોઈ બર્ડ છે, કોઈ એમ્ફીબિયન છે કે આ કોઈ એનિમલ છે? સમજી ગયા? તો આ પ્રકારના તમને ઓપ્શન બનાવીને આપ્યા હતા. અને 4 બર્ડના જે નામ હતા એકદમ કોમ્પ્લિકેટેડ નામ હતા, તમે સાંભળ્યા ના હોય એવા નામ હતા. સમજી ગયા? તો અત્યારે હું તમને એવા જ 2 નામ આપું છું. એક વખત ફરીથી તમને યુપીએસસી, જીપીએસસી આવા ક્વેશ્ચન પૂછી શકે છે. તમારે એક્ઝામનું લેવલ વધારવું પડશે ભાઈ, પ્રિપેરેશનનું લેવલ વધારવું પડશે. હવે એકદમ સિમ્પલ ક્વેશ્ચન યુપીએસસી, જીપીએસસીમાં ના આવે. એ જે જમાના હતા તો એ બદલી ગયા. તો એ બર્ડના તમારે નામ અત્યારે યાદ રાખવાના છે. ગ્રે લેગ ગૂઝ, આ ગ્રે લેગ ગૂઝ અને એના સિવાય બાર હેડેડ ગૂઝ. તો આ બંને શું છે? બર્ડ છે. દરેક લોકો આને નોટ ડાઉન કરશે. માઇગ્રેટરી બર્ડ છે. અને આ માઇગ્રેટરી બર્ડ ક્યાં આવે છે? તો હૈદરપુર વેટલેન્ડમાં આવે છે. સમજી ગયા? તો આ રીતે લિંક થઈને ક્વેશ્ચન પૂછે. હવે જો માની લો કે તમને યુપીએસસી આમાંથી જ ક્વેશ્ચન પૂછવા હોય ને તો કેટલા પ્રકારે ક્વેશ્ચન પૂછી શકે હું તમને કહું. તો એક તો ક્વેશ્ચન આવી શકે કે હૈદરપુર વેટલેન્ડ ન્યૂઝમાં હતું તો આ વેટલેન્ડ કયા સ્ટેટમાં આવેલું છે? તો તમને એક ક્વેશ્ચન એ મળી જાય. પછી તમને એમ આપી શકે કે આ હૈદરપુર વેટલેન્ડ રામસાર સાઇટ છે કે નહીં. સમજી ગયા? સ્ટેટમેન્ટમાં જ ફોર્મ કરી શકે. તમને હૈદરપુર વેટલેન્ડ વિશે 2-3 સ્ટેટમેન્ટ આપે કે ભાઈ હૈદરપુર વેટલેન્ડના બારામાં તમે આ નીચેના સ્ટેટમેન્ટ છે તો એને કન્સિડર કરો. પહેલું સ્ટેટમેન્ટ આપે કે હૈદરપુર વેટલેન્ડ બિહારમાં છે તો સ્ટેટમેન્ટ રોંગ થઈ ગયું. બીજું સ્ટેટમેન્ટ આપે કે હૈદરપુર વેટલેન્ડ રામસાર સાઇટ છે તો આ સ્ટેટમેન્ટ પણ રોંગ થયું. તો બંનેમાંથી તમને કરેક્ટ ફાઇન્ડ કરવાના કીધા હોય તો નન ઓફ ધી અબોવ આવે. સમજી ગયા? પછી કેવો ક્વેશ્ચન બની શકે કે હૈદરપુર વેટલેન્ડ કઈ વાઇલ્ડલાઇફ સેન્ચુરીમાં લોકેટેડ છે? તો હસ્તિનાપુર વાઇલ્ડલાઇફ સેન્ચુરી. આ પણ તમને ખબર પડી ગઈ. પછી ક્વેશ્ચન એવો બની શકે કે હૈદરપુર વેટલેન્ડમાં કયા માઇગ્રેટરી બર્ડ જોવા મળે છે? સમજી ગયા? તો ગ્રે લેગ ગૂઝ અને બાર હેડેડ ગૂઝ. અને બીજી રીતે એ પણ ક્વેશ્ચન આવી શકે કે ગ્રે લેગ ગૂઝ અને બાર હેડેડ ગૂઝ ન્યૂઝમાં હતા તો આ શું છે? આ કોઈ બર્ડ છે, એનિમલ છે, એમ્ફીબિયન છે, શું છે? તો તમને ત્યારે પણ યાદ હોવું જોઈએ કે આ બર્ડ છે, માઇગ્રેટરી બર્ડ છે. ખબર પડી ગઈ? આ રીતે આપણે તૈયારી કરવાની છે. ગુજરાતીમાં તમને જીપીએસસી, યુપીએસસી લેવલની આ પ્રકારની ચેનલ તમને ભાગ્યે જ કોઈ મળશે. એટલે તમે જેટલો વધારે બની શકે એટલો તમે આ જે ચેનલ છે તો એનો ફાયદો ઉઠાવવાની કોશિશ કરો. હવે જો આ જે હૈદરપુર વેટલેન્ડ છે ને હેઝ બીન આઈડેન્ટિફાઈ અંડર ધ નમામી ગંગે. યાદ રાખજો, જે નમામી ગંગે પ્રોગ્રામ છે જે 2014માં આ જે પ્રોગ્રામને લોન્ચ કરવામાં આવ્યો હતો તો એના તહેત આ જે વેટલેન્ડ છે હૈદરપુર વેટલેન્ડ તો એને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યું હતું. તો આ પણ તમારે યાદ રાખવાનું છે કે હૈદરપુર વેટલેન્ડને જે નમામી ગંગે પ્રોગ્રામ છે જેને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ 2014માં લોન્ચ કર્યો હતો તો તેના તહેત પણ એક મોડેલ વેટલેન્ડ તરીકે આને આઈડેન્ટિફાઈ કરેલું છે. તો આ બધા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. એટલા જ માટે આમ તો આર્ટિકલ મેં નીચે રાખ્યો હતો પરંતુ મેં હવે શું
શું કર્યું છે, આને પહેલાં લઈ લીધો છે, જેથી કરીને એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતો, ડાયરેક્ટ ક્વેશ્ચન બની શકે એટલે આપણે પૂછી લીધો છે. હવે છે ને આની જ સાથે લિંક કરીને એક ટોપ લેવલનો ક્વેશ્ચન પૂછું છું અને 100% ગેરંટી છે કે આવનારી જીપીએસસીની એક્ઝામમાં કોઈના કોઈ એક્ઝામમાં આ ક્વેશ્ચન આવી જશે. તમારે છે ને ભવિષ્યમાં આ વિડીયો રેકોર્ડેડ હશે, તમે યુટ્યુબમાં ચેક કરજો, ક્વેશ્ચન હશે. તમારે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે બેગુસરાય વેટલેન્ડને રિસન્ટલી રામસર સાઇટ તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે. દરેક લોકો આને નોટ ડાઉન કરી દેશે ને કમેન્ટ બોક્સમાં આન્સર આપશે. બેગુસરાય વેટલેન્ડ કયા સ્ટેટનો વેટલેન્ડ છે, આને રામસર સાઇટ તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે, તો આ કયા સ્ટેટની પહેલી રામસર સાઇટ છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ઉત્તર પ્રદેશનું આજુબાજુનું જ સ્ટેટ છે અને લગભગ 12 તારીખે જે આ ન્યૂઝમાં હતું આના વિશે હું આર્ટિકલ લગભગ આવતીકાલે એને કવર પણ કરી લઈશ, પણ અત્યારે તમે પહેલાં આ બેગુસરાય વેટલેન્ડ વિશે આન્સર આપો કે કયા સ્ટેટમાં લોકેટેડ છે અને કયા સ્ટેટની પહેલી રામસર સાઇટ છે અને ઇન્ડિયામાં હવે ટોટલ કેટલી રામસર સાઇટ થઈ ગઈ છે. આટલી તમને ખબર હશે તો નેક્સ્ટ તમારી એક્ઝામમાં તમારા જીપીએસસીમાં 1 માર્ક્સ અથવા તો 2 માર્ક્સ જેટલા માર્ક્સનો ક્વેશ્ચન હશે એ તમારા ફાયદો થઈ જવાનો છે. ઠીક છે, તો હવે આપણે એના વિશે જે ડિસ્કશન કરીએ. હવે નેક્સ્ટ આપણે આર્ટિકલ જોઈએ પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ સ્કીમના બારામાં. આ પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ સ્કીમ છે જેને શોર્ટમાં આપણે PLI કહીએ છીએ, તો ઘણી બધી ન્યૂઝમાં રહી છે અને સરકારે પહેલાં તો આને ઇનિશિયલી તો જે મોબાઈલ છે, સમજી ગયા, ઇન્ડિયાનું જે ખાસ કરીને આપણે જે ચાઇનીઝ મોબાઈલ લોકો યુઝ કરતા હોય છે, ઘણા બધા લોકો કરે છે, કોઈ પર્સનલી લેવાની જરૂર નથી, કારણ કે ઇન્ડિયામાં જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક જે મોબાઈલ છે તો એની અંદર જે ઇન્ડિયાની કંપનીઓનું ડોમિનન્સ ઓછું જોવા મળે છે. તો એ ઓબ્વિયસ વાત છે કે ભાઈ ઇન્ડિયાના લોકો એટલા બધા બી રીચ નથી કે દરેક લોકો આઈફોન છે તો એનો યુઝ કરી શકે, તો ચાઇનીઝ ફોન પણ આપણે યુઝ કરે છે, પરંતુ એમાં કોઈ વાંધો નથી. પરંતુ હવે સરકાર છે તો મેડ ઇન ઇન્ડિયા જે મોબાઈલ ફોન છે તેનું પ્રોડક્શન વધારવા ઉપર ફોકસ કરી રહી છે. એટલા જ માટે આ પ્રકારની જે પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ સ્કીમ છે તો એને લોન્ચ કરી છે, સમજી ગયા. તો ઇનિશિયલી તો આને છે ને મોબાઈલ ફોન છે, એના સિવાય જે ફાર્માસ્યુટિકલ કંપનીઝ છે, જે આપણે કહીએ ને મેઇનલી તો એમાં API હોય, એક્ટિવ ફાર્માસ્યુટિકલ જે ઇન્ગ્રીડિયન્ટ્સ છે, એના સિવાય ખાસ કરીને જે PPE કીટ ને આ બધું હોય, તો આ બધા સેક્ટરની અંદર ઇન્ડિયા છે તો એને સેલ્ફ રિલાયન્ટ બનાવવા માટે સરકારે જે પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ સ્કીમ હતી તો એને લોન્ચ કરી હતી સેન્ટ્રલ ગવર્મેન્ટે. પરંતુ હવે શું કર્યું છે સરકારે, આને બીજા 10 નવા સેક્ટરની અંદર આને શું કર્યું છે, એક્સપાન્ડ કરી દીધું છે, સમજી ગયા. પહેલાં 3 સેક્ટર હતા, લગભગ એપ્રિલ મહિનામાં આને લોન્ચ કરવામાં આવ્યું હતું, પરંતુ હવે સરકારે બીજા 10 નવા સેક્ટર છે તો આની અંદર આને લોન્ચ કહેવાય ને કે એડ કરી દીધા છે, સમજી ગયા. એટલા જ માટે આ જે પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ સ્કીમ છે તો એ ન્યૂઝમાં આવી છે. તો આ બેઝિક વસ્તુ તમને ખબર પડી કે ધીઝ સેક્ટર હેવ બીન આઇડેન્ટિફાઈ ઓન ધ બેઝિસ ઓફ their potential to create employment and make India સેલ્ફ રિલાયન્ટ. એટલે કહેવા શું માંગે છે, આ 10 સેક્ટરને જે આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા તો એ કયા બેઝિસ ઉપર કરવામાં આવ્યા કે ભાઈ ભવિષ્યમાં આ જે સેક્ટર છે તો નવી જે એમ્પ્લોયમેન્ટ એટલે કે રોજગારીની તકોને જનરેટ કરશે અને સાથે સાથે ઇન્ડિયા છે તો એને સેલ્ફ રિલાયન્ટ એટલે કે આત્મનિર્ભર બનાવશે. તો એ બેઝિસ ઉપર આ જે 10 સેક્ટર છે તો એને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે. હવે આ ફાલતુ છે, 10 તમારે સેક્ટરને યાદ રાખવાના નથી, પરંતુ તમને મેન્સમાં કામમાં આવશે. એટલા માટે હું તમને કહું છું પ્રિલિમમાં ક્વેશ્ચન નહીં આવે, સમજી ગયા. તમારે કંઈ પણ સેલ્ફ રિલાયન્ટ વિશે લખવાનું હોય ત્યારે તમે આને લખી શકો છો. તો ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી છે, ટેલિકોમ છે, પછી જે ઇલેક્ટ્રોનિક્સ છે, ટેક્સટાઇલ છે, પછી સ્પેશિયલ સ્ટીલ છે, પછી ઓટોમોબાઈલ્સ છે, પછી ઓટો કમ્પોનન્ટ્સ છે, સોલાર ફોટોવોલ્ટિક મોડ્યુલ છે અને વ્હાઇટ ગુડ. હવે આ વ્હાઇટ ગુડ છે ને આ ટર્મ ઇમ્પોર્ટન્ટ છે, ડાયરેક્ટ ક્વેશ્ચન બનશે ભાઈ. આ રીતે જો ક્વેશ્ચન આવે કઈ રીતે ફોર્મ થાય તમને કહું, UPSC તમને આ રીતે ક્વેશ્ચન બનાવીને આપે કે વ્હાઇટ ગુડ ન્યૂઝમાં હતા તો વ્હાઇટ ગુડમાં શું આવે છે, વ્હાઇટ ગુડ્સમાં શું આવે છે, તો ત્યારે તમારે યાદ રાખવાનું કે જે AC અને LED ના બધું હોય ને, AC LED સમજી ગયા, રેફ્રિજરેટર, આ બધું વ્હાઇટ ગુડમાં આવે છે. તમારે આને નોટ ડાઉન કરવાનું છે, ડાયરેક્ટ ક્વેશ્ચન બનશે. AC LED રેફ્રિજરેટર આ બધું વ્હાઇટ ગુડમાં આવે છે, સમજી ગયા. તો આ પણ તમારે યાદ રાખવાનું. તો આ બધા સેક્ટરની અંદર ઇન્ડિયાને સેલ્ફ રિલાયન્ટ બનાવવા માટે સરકાર દ્વારા જે પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ સ્કીમ છે તો એને લોન્ચ કરવામાં આવી છે. ટુ મેક ઇન્ડિયા અ મેન્યુફેક્ચરિંગ હબ, ધ ગવર્મેન્ટ હેઝ અનાઉન્સ્ડ ધી પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ સ્કીમ ફોર ધી મોબાઈલ ફોન, ફાર્મા પ્રોડક્ટ એન્ડ મેડિકલ ઇક્વિપમેન્ટ સેક્ટર. એટલે આ મેં તમને પહેલાં કીધું ને કે ઇન્ડિયાને એક મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા માટે સરકાર દ્વારા આ જે પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ સ્કીમ છે તો એને લોન્ચ કરી હતી. અને ઇનિશિયલી અને મોબાઈલ ફોન સેક્ટર છે, પછી જે ફાર્મા પ્રોડક્ટ છે અને સાથે સાથે જે મેડિકલ ઇક્વિપમેન્ટ સેક્ટર છે, જેવી રીતે PPE કીટ ને આ બધું છે, સમજી ગયા. પછી આપણે વેન્ટિલેટરના બધું જોઈએ તો આ બધા સેક્ટરની અંદર ઇન્ડિયાને સેલ્ફ રિલાયન્ટ બનાવવા માટે અને ઇન્ડિયાને એક મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા માટે જે ચાઇનીઝ પ્રોડક્ટ ઉપર આપણે ડિપેન્ડન્ટ છીએ તો એને એલિમિનેટ કરવા માટે સરકાર દ્વારા આ પ્રકારના સ્ટેપ છે તો એના લેવામાં આવી રહ્યા છે. ઇટ પ્રપોઝિસ અ ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ ટુ બૂસ્ટ ધ ડોમેસ્ટિક મેન્યુફેક્ચરિંગ એન્ડ અટ્રેક્ટ ધ લાર્જ ઇન્વેસ્ટમેન્ટ ઇન ધી ઇલેક્ટ્રોનિક વેલ્યુ ચેન. એટલે ઇન્ડિયાનો મકસદ શું છે કે ભાઈ ડોમેસ્ટિક જે પણ મેન્યુફેક્ચરિંગ થાય છે તો એને ઇન્સેન્ટિવ આપીને બૂસ્ટ કરવામાં આવે. તમે પ્રાઇવેટ નોકરી કોઈએ કરી હોય તો એને ખબર હશે, પ્રાઇવેટ નોકરી જે લોકો કરતા હોય ને તો એ લોકોને શું કરે, પ્રાઇવેટ નોકરીવાળા જાતે કરીને સેલેરી છે ને એને 10 કે 12 હજાર જ રાખે. પ્રાઇવેટ નોકરીવાળા સેલેરી 10 કે 12 હજાર રાખે, પરંતુ એ લોકો શું બોલે કે તમે જેટલું વધારે કામ કરશો ને એટલું અમે તમને વધારે ઇન્સેન્ટિવ આપશું. જે કોલ સેન્ટર ને એ બધામાં કામ કરતા હોય તમને ખબર હશે કે આ બધામાં આવું હોય કે તમે જેટલું વધારે કામ કરો ને એટલું તમને ઇન્સેન્ટિવ આપે. માની લો કે
કોઈ ક્રેડિટ કાર્ડમાં નોકરી કરે છે તો ક્રેડિટ કાર્ડમાં તમને ટાર્ગેટ આપે કે ભાઈ તમે જો આટલા ક્રેડિટ કાર્ડ તમે 1 મહિનાના કરી દેશો, પછી એના પછી વધારાના જે પણ તમે ક્રેડિટ કાર્ડ સેલ કરશો તો એના ઉપર અમે તમને ઇન્સેન્ટિવ આપશું. સમજી ગયા? તો લોકો શું કરે, લોકો મજબૂરીમાં વધારે કહેવાય ને કે પૈસાની લાલચે વધુ ને વધુ મહેનત કરે. તો આ એક પ્રાઇવેટ જે નોકરીઓ હોય તો એની સ્ટ્રેટેજી હોય. તો સરકાર પણ આવું કરે છે. સરકાર જે પણ કંપનીઓ હોય તો એને એવું બોલે કે ભાઈ તમે છે ને વધારે ને વધારે પ્રોડક્શન કરો, ઇન્ડિયામાં એટલું વધારે પ્રોડક્શન કરો અને તમે સસ્તા ભાવે પ્રોડક્ટ વેચો. તમને થોડું શરૂઆતમાં જે પણ નુકસાન થશે તો એને અમે ભરપાઈ કરી આપશું. તો આને શું કહેવામાં આવે છે? ઇન્સેન્ટિવ કહેવામાં આવે છે. એટલે કે જે કંપનીઓ હોય તો એ માની લો કે પહેલાં છે ને પ્રોડક્ટ છે તો એ 200 રૂપિયામાં વેચતી હતી, તો હવે કંપનીઓ શું કરશે, પહેલાં પ્રોડક્ટ 200માં વેચતી હતી તો 180માં વેચે, અને પછી સરકાર શું કહે છે કે ભાઈ તમને આ 20 રૂપિયાનું જે પણ નુકસાન થયું છે ને એ અમે પે કરી આપીએ. તો આને જ કહેવામાં આવે છે ઇન્સેન્ટિવ આપવું. સરકાર દ્વારા ઇન્સેન્ટિવ આપવામાં આવે છે. આ મેં તમને જસ્ટ ખાલી એક્ઝામ્પલ આપ્યું છે. ટેકનિકલી તમારે આને ચેક કરવા જવાનું નથી. સમજી ગયા? તો આ તમારે યાદ રાખવાનું છે કે ભાઈ સરકાર છે તો એ ઇન્ડિયામાં જે ડોમેસ્ટિક મેન્યુફેક્ચરિંગ છે તો એને વધારવા માટે સરકાર છે તો કંપનીઓને શું આપે છે? ઇન્સેન્ટિવ આપે છે, ફાઇનાન્શિયલ આસિસ્ટન્ટ આપે છે, અને આને જ કહેવામાં આવે છે પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ સ્કીમ. અને મેઇનલી આના મકસદ તો મેં તમને પહેલાં કીધા ને કે ભાઈ ઇન્ડિયા છે તો એને ડોમેસ્ટિક મેન્યુફેક્ચરિંગ છે તો એમાં ઇન્ડિયાને સેલ્ફ રિલાયન્ટ બનાવવું, અને એના સિવાય જે કોમ્પિટિટિવ એન્વાયરમેન્ટ ક્રિએટ થઈ શકે, એફિશિયન્ટ આપણી જે પ્રોડક્ટ છે તો એ બની શકે, અને જે ઇન્ડિયા છે તો એને ગ્લોબલ સપ્લાય ચેન છે તો એમાં ઇન્ડિયાને મતલબ ભાગ બનાવી શકાય. અત્યારે ગ્લોબલ સપ્લાય ચેનમાં સૌથી વધારે ડોમિનન્સ કોનું છે? તો ચાઇનાનું છે. સમજી ગયા? તો એને એલિમિનેટ કરવા માટે ઇન્ડિયા દ્વારા આ પ્રકારના જે સ્ટેપ છે, એલિમિનેટ ઇન ધ સેન્સ કે ઇન્ડિયા પણ એની અંદર આવી શકે. આપણે ઇન્ડિયા છે તો ક્યારેય એવું કોઈ સાથે કોમ્પિટિશન વધારે પડતું કરતું નથી, પરંતુ કહેવાનો મતલબ એ છે કે ભાઈ ઇન્ડિયા છે તો એ પણ ગ્લોબલ સપ્લાય ચેન છે તો એનો ભાગ બની શકે, અને જે ઇન્વેસ્ટમેન્ટ છે તો એને એટ્રેક્ટ કરી શકાય. અને એ જ મકસદથી આ પ્રકારની જે સ્કીમ છે તો એને લોન્ચ કરવામાં આવી છે. હવે માની લો કે જે અકોર્ડિંગ ટુ ધ સ્કીમ્સ ધ કંપનીઝ ધેટ મેક ધ મોબાઈલ ફોન વિચ સેલ્સ ફોર 15,000 or more will get incentive for up to 6% on the incremental sale ઓફ ઓલ સચ મોબાઈલ ફોન મેડ ઇન ઇન્ડિયા. એટલે કે માની લો કે કોઈ પણ મોબાઈલ ફોનની કંપની છે અને જે મેડ ઇન ઇન્ડિયા ફોન છે તો એનું પ્રોડક્શન કરે છે અને 15,000થી વધારેની કોઈ પણ કિંમતના મોબાઈલ ફોનને સેલ કરે છે તો એ જેટલું પણ વધારે સેલ કરશે, સમજી ગયા, મેડ ઇન ઇન્ડિયાના ફોનનું જેટલું વધારે સેલિંગ કરશે તો એને શું આપવામાં આવશે? ઇન્સેન્ટિવ આપવામાં આવે છે. 6% જેટલું ઇન્સેન્ટિવ આપવામાં આવે છે. તો આ બધું તમારે યાદ રાખવું નથી, જસ્ટ ખાલી તમારા એક્ઝામ્પલ માટે છે. તો આ બેઝિક વસ્તુ તમે યાદ રાખજો. મેઇન્સમાં પણ તમને સારો એવો કન્ટેન્ટ લખવા માટે મળી જશે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે સ્પેસ એક્સ ક્રૂ ડ્રેગન સ્પેસ ક્રાફ્ટના બારમાં છે. હવે આ જે મિશન છે ને તો એ ખાસ કરીને જે ઇલોન મસ્કની જે કંપની છે, સમજી ગયા, સ્પેસ એક્સ અને નાસા, તો બંનેનું સાથે મળીને આ જે મિશન છે તો એમાં કાર્ય કરવામાં આવી રહ્યું છે. મેઇનલી આ મિશનનો મકસદ શું છે? તો જો ખાસ કરીને આ મિશનમાં જે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે ને તો એમાં જે ક્રૂ છે તો એને આ જે સ્પેસ એક્સ ક્રૂ ડ્રેગન સ્પેસક્રાફ્ટ છે તો એના જરીએ મોકલવામાં આવશે. સમજી ગયા? ફાલ્કન 9 રોકેટ છે તો એનો યુઝ કરીને જે ક્રૂ મેમ્બર છે તો એને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં પહોંચાડવા માટે આ સ્પેસ એક્સ ક્રૂ ડ્રેગન સ્પેસક્રાફ્ટ છે તો એને લોન્ચ કરવામાં આવશે. તો આ તમારે બેઝિક વસ્તુ યાદ રાખવાની છે. કઈ જગ્યાએથી આ જે સ્પેસક્રાફ્ટ છે તો લોન્ચ થવાનું છે? તો જે કેનેડી સ્પેસ સેન્ટર છે ફ્લોરિડામાં, તો ત્યાંથી આ જે સ્પેસક્રાફ્ટ છે તો એને લોન્ચ કરવામાં આવશે. અને લોન્ચ વ્હીકલ કયું છે? ફાલ્કન 9. આ પણ તમારે યાદ રાખવાનું છે. ફાલ્કન 9 લોન્ચ વ્હીકલ છે તો એ કોનું છે? તો સ્પેસ એક્સનું છે. સમજી ગયા? તો આ બેઝિક વસ્તુ તમે યાદ રાખજો. જેમાં આપણે હોય ને કે GSLV Mark 3 છે, પછી PSLV છે, તો એવી જ રીતે આ જે સ્પેસ એક્સ ક્રૂ ડ્રેગન સ્પેસક્રાફ્ટ છે તો એને ફાલ્કન 9 રોકેટ છે તો એનો યુઝ કરીને આને લોન્ચ કરવામાં આવશે. અને મેઇનલી આનો મકસદ શું છે કે જે ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર છે તો એની સ્ટેશન છે તો એમાં 4 જે ક્રૂ મેમ્બર છે, ક્રૂ મેમ્બર એટલે તમે સમજો ને ઉપર જઈને જે એક્સપેરિમેન્ટને આપણે જે સુનીતા ચાવલા કે શું એમનું નામ છે તો એ જેવી રીતે સ્પેસ સ્ટેશનમાં ગયા, ચાવલા તો નહીં, એમનું કંઈક સરનેમ અલગ હતી, આપણા ગુજરાતી જ છે. તો એવી જ રીતે જે ક્રૂ મેમ્બર છે તો એને સ્પેસ સેન્ટરમાં સ્પેસ સ્ટેશન છે તો એમાં પહોંચાડવા માટે આ જે મિશન સ્પેસક્રાફ્ટ છે તો એનો યુઝ કરવામાં આવશે. તો બેઝિક વસ્તુ તમારે યાદ રાખવાની છે. વધારે પડતું આપણે યાદ રાખવાની જરૂર નથી. અને મિશન ઇઝ ધ પાર્ટ ઓફ ધ નાસાઝ કોમર્શિયલ ક્રૂ પ્રોગ્રામ. સમજે? સુનીતા વિલિયમ્સ, બરાબર છે, સુનીતા વિલિયમ નામ યાદ આવી ગયું. સો નાસાનું જે કોમર્શિયલ ક્રૂ પ્રોગ્રામ છે તો એનો જ આ જે મિશન છે તો ભાગ છે. વધારે કોઈ તમારી ઇન્ફોર્મેશન યાદ રાખવાની જરૂર નથી. બાકી એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ એટલું રેલેવન્ટ નથી. જસ્ટ એટલું તમે યાદ રાખજો કે સ્પેસ એક્સ ક્રૂ ડ્રેગન સ્પેસક્રાફ્ટ છે, સમજી ગયા? તો આ સ્પેસક્રાફ્ટનો મેઇનલી મકસદ શું છે? તો જે ક્રૂ મેમ્બર છે તો એને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં પહોંચાડવું, અને સાથે જે પણ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં પહોંચાડવાની માટે જે પણ ખર્ચો આવતો હોય તો એ ઓછામાં ઓછા ભાવ ઉપર થઈ શકે, ઓછામાં ઓછા ખર્ચે જે ક્રૂ મેમ્બર છે અને સાથે જે કાર્ગો હોય, સમજી ગયા, તો એને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં પહોંચાડી શકાય. તો એ જ માટે આ જે મિશન છે તો એને લોન્ચ કરવામાં આવ્યું છે. સમજી ગયા? જો મેં અત્યારે જે તમને કીધું એ દરેક વસ્તુ અહીંયા લખેલી છે કે ઓછામાં ઓછા
મકસદથી ઓછામાં ઓછા ભાવે જે ક્રૂ મેમ્બર છે તો એને સ્પેસ સ્ટેશનમાં પહોંચાડી શકાય, તો એ માટે આ જે મિશન છે તો એને લોન્ચ કરવામાં આવ્યું છે. અને સાથે સાથે આ જે ક્રૂ મેમ્બર ઉપર જશે તો ત્યાં જઈને એક્સપેરિમેન્ટ કરશે, તો ભાઈ એક્સપેરિમેન્ટ કરવા માટે જ જાય છે, એમાં કંઈ આપણે એવું બધું યાદ રાખવાની ના હોય, સમજી ગયા. ખાસ કરીને જે માઇક્રોગ્રેવિટી છે ને આ બધા માટે એક્સપેરિમેન્ટ કરશે ને, તો બધાને ખબર હોય કે ભાઈ ઉપર જે કોઈ પણ જતા હોય એસ્ટ્રોનોટ તો એ શું કરે, ત્યાં જઈને એક્સપેરિમેન્ટ ને આ જ બધું કરે, તો એ તમારે કંઈ યાદ રાખવાની જરૂર નથી. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે વર્લ્ડ ડાયાબિટીસ ડેના બારામાં છે. હવે જો દર વર્ષે જે વર્લ્ડ ડાયાબિટીસ ડે છે તો એને 14 નવેમ્બરના દિવસને વર્લ્ડ ડાયાબિટીસ ડે તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. હવે જો આ વર્ષની થીમ શું હતી ને દરેક લોકો નોટ ડાઉન કરવાની છે. આ વર્ષની જે વર્લ્ડ ડાયાબિટીસ ડે છે તેની થીમ છે ધ નર્સ એન્ડ ડાયાબિટીસ. દરેક લોકો નોટ ડાઉન કરશે. જીપીએસસીમાં, એસટીઆઈ, પીઆઈમાં ડાયરેક્ટ થીમ ઉપર ક્વેશ્ચન બનશે, સમજી ગયા. યુપીએસસીની અને જે જીપીએસસી ક્લાસ 1, 2 છે તો એમાં થોડા હાઈ લેવલના ક્વેશ્ચન આવે, પણ પીઆઈ, એસટીઆઈમાં થોડા લો લેવલના ક્વેશ્ચન બની શકે. તો આ થીમને બધું તમારે એની માટે યાદ રાખવાનું છે. ધ નર્સ એન્ડ ડાયાબિટીસ. ધ નર્સ એન્ડ ડાયાબિટીસ આ વર્ષના વર્લ્ડ ડાયાબિટીસ ડેની થીમ છે. અને મેઇનલી આ જે દિવસ છે તો એને સેલિબ્રેટ કરવાનો મકસદ શું છે, અને આ જે થીમ આ વર્ષે રાખી, સમજી ગયા, તો એનો મેઇનલી મકસદ શું છે કે જે નર્સનો જે રોલ છે, સમજી ગયા, નર્સનો જે રોલ છે, ક્રિટિકલ રોલ છે, તો એના વિશે લોકોમાં અવેરનેસ આવે, જાગૃતતા આવે, તો એ જ મકસદથી આ જે થીમ છે તો આ પ્રકારની ધ નર્સ એન્ડ ધ ડાયાબિટીસ રાખવામાં આવી છે. તો આપણે તમારે યાદ રાખવાનું છે. અને આ દિવસને 14 નવેમ્બરના દિવસને શા માટે વર્લ્ડ ડાયાબિટીસ ડે તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે? ધ ડે માર્ક ધ બર્થ એનિવર્સરી ઓફ ધ સાયન્ટિસ્ટ એન્ડ નોબેલ લોરિયેટ ફ્રેડરિક બેન્ટિંગ who discovered the insulin. હવે આ જે ઇન્સ્યુલિન છે ને તો એક પ્રકારનું હોર્મોન છે, સમજી ગયા. હવે કયા લોકોને ડાયાબિટીસ થાય આ યાદ રાખજો. ડાયાબિટીસ કોને થાય? જેના શરીરમાં ઇન્સ્યુલિનની કમી હોય, સમજી ગયા. ઇન્સ્યુલિનની કમી હોય તો એને ડાયાબિટીસ થાય છે, સમજી ગયા. તો આ જે નોબેલ લોરિયેટ ફ્રેડરિક, જે એમનું નામ શું હતું? બેન્ટિંગ, બરાબર છે, ફ્રેડરિક બેન્ટિંગ. તો આમના દ્વારા જે ઇન્સ્યુલિન છે તો આની ડિસ્કવરી કરવામાં આવી હતી. ક્યારે? 1922માં. અને આમનું જે કોન્ટ્રીબ્યુશન છે, અત્યારે તમને ખબર હશે કે જે લોકોને ડાયાબિટીસ હોય એ લોકો ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આ બધું લેતા હોય છે. અને જે ડાયાબિટીસ જે રોગ છે ને તો એ કેવો છે, ખાસ કરીને ક્રોનિક છે, એટલે કે લાંબા સમય સુધી આ જે ડાયાબિટીસ છે તો લોકોને રહે છે. એનું કોઈ કહેવાય ને કે એટલી જલ્દીથી એનો જે ઉપચાર છે તો પોસિબલ થતો નથી, સમજી ગયા. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. ઓબ્જેક્ટિવ ઇઝ ટુ ક્રિએટ ધ અવેરનેસ અબાઉટ ધ ઇફેક્ટ્સ ઓફ ધ ડાયાબિટીસ ગ્લોબલી. એટલે કે વૈશ્વિક લેવલ ઉપર જે ડાયાબિટીસ છે તો એની જે ઇફેક્ટ છે તો એના વિશે અવેરનેસ આવે, તો એ જ મકસદથી આ જે વર્લ્ડ ડાયાબિટીસ ડે છે તો એને સેલિબ્રેટ કરવામાં આવે છે. અને આની શરૂઆત ક્યારે થઈ હતી? તો 1991માં. કોના દ્વારા? તો ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા, આ બંને દ્વારા સાથે મળીને 1991થી આ જે વર્લ્ડ ડાયાબિટીસ ડે છે તો એને સેલિબ્રેશનની શરૂઆત કરવામાં આવી હતી. અને ઓફિશિયલી યુનાઇટેડ નેશન દ્વારા આ ડેને ક્યારે ઘોષિત કરવામાં આવ્યો? તો 2006માં. ધ ડે બીકમ એન ઓફિશિયલ યુનાઇટેડ નેશન ડે ઇન 2016. ધ ડાયાબિટીસ ઇઝ અ ક્રોનિક ડિસીઝ. અમે તમને કીધું ને, ક્રોનિક એટલે શું થાય? જે લાંબા સમય સુધી ચાલે, લાંબા ગાળાનું, એને ક્રોનિક કહેવામાં છે, સમજી ગયા. તો આ એક ક્રોનિક ડિસીઝ છે વિચ અકર્સ વેન ધ પેનક્રિયાસ ડઝ નોટ પ્રોડ્યુસ ઇનફ ઇન્સ્યુલિન. એટલે કે પેનક્રિયાસ, આ પેનક્રિયાસ એટલે તમે સમજો ને, આને ગુજરાતીમાં શું કહેવાય? સ્વાદુપિંડ. આને સ્વાદુપિંડ આવી રીતે કંઈક લખાય ને, સ્વાદુપિંડ આવી રીતે આવે કે આમ આવે? આ તમે જોઈ લેજો. મને છે ને સૌથી વધારે આ જ કન્ફ્યુઝન. આ સ્વાદુપિંડ હોય, સ્વાદુપિંડ. તો એ સ્વાદુપિંડ છે તો એની અંદર જ્યારે ઇન્સ્યુલિન છે, ઇન્સ્યુલિન જે હોર્મોન છે તો એ પ્રોડ્યુસ ના થાય, ઇનફ જે ઇન્સ્યુલિન છે તો એ પ્રોડ્યુસ ના થાય, તો ત્યારે જ જે વ્યક્તિ છે તો એને શું થાય છે? જે આ ડાયાબિટીસ છે તો થાય છે, સમજી ગયા. હવે આ જે પેનક્રિયાસ છે, આ જે મેં તમને કીધું સ્વાદુપિંડ, તો આપણું જે જઠર હોય ને, જઠર, તો એની નીચે આજે એક પિંડ આવેલું છે, સમજી ગયા. અને આની અંદર ખાસ કરીને પેલો લાળ રસ કે એ બધું પ્રોડ્યુસ થતું હોય છે. એમાં આપણે વધારે પડતું ડોક્ટરી કરવાની જરૂર આવતી નથી. જસ્ટ એટલું તમે યાદ રાખજો કે પેનક્રિયાસની અંદર જ્યારે ઇન્સ્યુલિન છે તો એ ઇનફ માત્રાની અંદર પ્રોડ્યુસ ના થાય, તો ત્યારે આ જે ડાયાબિટીસ છે તો એ થાય છે. અને ધીઝ લીડ્સ ટુ એન ઇન્ક્રીઝ કોન્સન્ટ્રેશન ઓફ ધી ગ્લુકોઝ. અને આના હિસાબથી શું થાય છે કે વ્યક્તિના શરીરમાં જે ગ્લુકોઝ છે તો એનું કોન્સન્ટ્રેશન વધી જાય છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે કે જ્યારે પેનક્રિયાસ છે, સમજી ગયા, તો એની અંદર ઇન્સ્યુલિનનું ઇનફ પ્રોડક્શન ના થાય, એના પછી શું થાય છે કે શરીરની અંદર જે ગ્લુકોઝની માત્રા છે તો વધી જાય છે. અને જે વ્યક્તિને ડાયાબિટીસ હોય, તમે જોયું હશે કે વધારે પડતી જે ગળી વસ્તુ છે તો ક્યારેય પણ કન્ઝ્યુમ કરતા નથી. હવે આ ઉપરવાળા જે સ્પેસએક્સ વાળું મેં તમને કીધું, આની સાથે લિંક કરીને એક બે તમને હું ક્વેશ્ચન પૂછેલો કે ઇન્ડિયા ખુદનું જે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે તો એને ક્યારે લોન્ચ કરવાનું છે? આ તમારે વિડીયોના કમેન્ટ બોક્સમાં યર કહેવાનું છે, સમજી ગયા. એના પછી તમે એ કહેજો કે અત્યારે આ જે યુએસએ દ્વારા જે સ્પેસએક્સ ક્રૂ ડ્રેગન સ્પેસક્રાફ્ટ છે તો એનો યુઝ કરવામાં આવ્યો, તો એની પહેલાં યુએસએ, અથવા તો હું તમને એ રીતે ક્વેશ્ચન પૂછી શકું કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ઉપર પહોંચવા માટે એકમાત્ર સ્પેસક્રાફ્ટનું નામ શું હતું? અને
એ કયા દેશનું સ્પેસક્રાફ્ટ હતું. દરેક લોકોને આના વિશે ઇન્ફોર્મેશન હોવી જોઈએ. ઇવન યુએસએ આટલું ડેવલપ કન્ટ્રી છે તેમ છતાં જે યુએસએ છે તો એ સ્પેસક્રાફ્ટ ઉપર પોતાના જે ક્રૂ મેમ્બર છે તો એને મોકલવા માટે એ સ્પેસક્રાફ્ટ ઉપર ડિપેન્ડન્ટ હતું, સમજી ગયા. અને પછી તો જે યુએસએ અને એ કન્ટ્રીના રિલેશન ખરાબ થયા એટલે ક્યાંક ને ક્યાંક યુએસએ છે તો એ પણ સેલ્ફ રિલાયન્ટ બનવા માંગે છે. એટલા જ માટે યુએસએ હવે ખુદનું સ્પેસક્રાફ્ટ લોન્ચ કર્યું છે. તો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં તમે બોલો કે એ સ્પેસક્રાફ્ટનું નામ શું હતું ને કયા દેશનું હતું, સમજી ગયા. તો આ તમારે આન્સર આપવાનો છે. બાકી ચાઇના વિશે તો મારે પૂછવું જ નથી, સમજી ગયા. પછી એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે સલીમ અલીના બારમાં છે. હવે આ જે સલીમ અલી છે ને તો આમની બર્થ એનિવર્સરી રિસેન્ટલી સેલિબ્રેટ થઈ છે, તો આપણે એનાથી કોઈ લેવા દેવા નથી, આપણે એમને હેપી બર્થડે કહી દીધું. હવે આપણે મેઇનલી સલીમ અલી કોણ હતા એ આપણે જાણવું છે. તો આમને છે ને એક ઓર્નિથોલોજિસ્ટ હતા. હવે ઓર્નિથોલોજિસ્ટ એટલે શું થાય, જે પક્ષી વિજ્ઞાન હોય ને પક્ષી વિજ્ઞાન એને આપણે કહીએ છીએ ઓર્નિથોલોજિસ્ટ, સમજી ગયા. જે પણ પક્ષી વિજ્ઞાની હોય તો એને આપણે ઓર્નિથોલોજિસ્ટ કહીએ છીએ. તો આમને એક પ્રખ્યાત પક્ષી વિજ્ઞાની હતા, સમજી ગયા. અને 12 નવેમ્બરના દિવસે આમની બર્થ એનિવર્સરી સેલિબ્રેટ કરવામાં આવી છે, તો આપણે એનાથી કોઈ લેવા દેવા નથી. અને 1896માં આમનો જન્મ થયો હતો, એ પણ આપણે એનાથી કોઈ લેવા દેવા નથી. આમને ફક્ત બર્ડ લવર ન હતા એટલે કે પક્ષી પ્રેમી ન હતા, સાથે સાથે એક નેચરલિસ્ટ પણ હતા, સમજી ગયા. અને આમને બર્ડ મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે. આ તમે દરેક લોકો નોટ ડાઉન કરશે કોણ બર્ડ મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે. સલીમ અલી. કોણ? સલીમ અલી. તમારે યાદ રાખવાનું છે બર્ડ મેન ઓફ ઇન્ડિયા કોણ છે, સલીમ અલી, બરાબર છે. ડાયરેક્ટ આ પ્રકારના ક્વેશ્ચન આવશે. હી વોઝ ધ ફર્સ્ટ ઇન્ડિયન ટુ કન્ડક્ટ ધ સિસ્ટમેટિક બર્ડ સર્વે અક્રોસ ઇન્ડિયા એન્ડ રોટ સેવરલ બુક ધેટ પોપ્યુલરાઇઝ ઓર્નિથોલોજી ઇન ઇન્ડિયા. એટલે કે આમને પહેલા એવા ભારતીય હતા જેને જે બર્ડ છે, જે પક્ષીઓ છે, તો આના ઉપર એક સિસ્ટમેટિક સર્વે કર્યો હતો. અને ઘણી બધી જે પક્ષીઓ છે, જે ઓર્નિથોલોજી એટલે કે જે પક્ષી વિજ્ઞાન છે, તો એના ઉપર ઘણી બધી બુકોને લખી હતી. એવા પહેલા ભારતીય હતા. હિઝ રિસર્ચ વર્ક કન્સિડરેબલી હાઈલી ઇન્ફ્લુએન્શિયલ ઇન ડેવલપમેન્ટ ઓફ ઓર્નિથોલોજી. એટલે કે ઓર્નિથોલોજી જે પક્ષી વિજ્ઞાન છે તો એના કહેવાય ને કે ડેવલપમેન્ટ માટે આમનું જે વર્ક છે તો આને ઘણું બધું એને ઇન્ફ્લુઅન્સ કર્યું છે. તો આ બધી મોટી મોટી વાતો છે, અહીંયાથી કોઈ ક્વેશ્ચન નહીં બને, આ ઇમ્પોર્ટન્ટ છે. જો અહીંયાથી છે ને ક્વેશ્ચન આવશે, જે ભરતપુર બર્ડ સેન્ચુરી, જેને કેવલાદેવ નેશનલ પાર્ક તરીકે પણ ઓળખવામાં આવે છે. દરેક લોકો વિડીયોના કમેન્ટ બોક્સમાં બોલે કે આ કેવલાદેવ નેશનલ પાર્ક કયા સ્ટેટમાં આવ્યું છે, સમજી ગયા. તો આ જે કેવલાદેવ નેશનલ પાર્ક છે, જેને ભરતપુર બર્ડ સેન્ચુરી પણ કહેવાય છે, તો આના એસ્ટાબ્લિશમેન્ટમાં આ જે સલીમ અલી છે તો એમનો ખૂબ જ મહત્વનો રોલ રહ્યો છે. એના સિવાય આ જે સાયલેન્ટ વેલી નેશનલ પાર્ક છે, આ વિડીયોના કમેન્ટ બોક્સમાં બોલો સાયલેન્ટ વેલી નેશનલ પાર્ક કયા સ્ટેટમાં આવ્યું છે. તો આ જે સાયલેન્ટ વેલી નેશનલ પાર્ક છે તો આને ડિસ્ટ્રક્શનથી રોકવા માટે પણ જે સલીમ અલી છે તો એમને ખૂબ જ મહત્વનો રોલ પ્લે કરેલો છે. અને આમણે 1958 અમને પદ્મભૂષણ અને 1976માં અમને પદ્મ વિભૂષણ મળ્યો. આ તમે યાદ ના રાખતા, યર બધું ફાલતું થઈ જાય. આ યાદ રાખજો કે 1967માં હી રિસીવ ધ ગોલ્ડ મેડલ ઓફ ધ બ્રિટિશ ઓર્નિથોલોજિસ્ટ યુનિયન, સમજી ગયા. તો આમને 1967માં જે ગોલ્ડ મેડલ ઓફ ધ બ્રિટિશ ઓર્નિથોલોજિસ્ટ યુનિયન છે તો આ જે એવોર્ડ છે તો એમને મળેલો છે 1967માં. એન્ડ હી વોઝ ધ ફર્સ્ટ નોન બ્રિટિશ સિટીઝન ટુ રિસીવ ધ ઓનર. એટલે કે આ જે ઓનર એવોર્ડ મેં તમને કીધો તો એને રિસીવ કરવાવાળા પહેલા નોન બ્રિટિશ સિટીઝન હતા. તો આ બધા જે બેઝિક ફેક્ટ છે તો તમે યાદ રાખજો. મે બી ક્વેશ્ચન આના વિશે બની શકે, બટ એટલું તો તમે મેઇન યાદ રાખજો કે બર્ડ મેન ઓફ ઇન્ડિયા તરીકે કોને ઓળખવામાં આવે છે, તો સલીમ અલી. અને આ મેં તમને કીધું ને કેવલાદેવ નેશનલ પાર્ક અને સાયલેન્ટ વેલી નેશનલ પાર્ક, તો આના પ્લેસ કયા સ્ટેટમાં લોકેટેડ છે તો આ તમને ખબર હોવી જોઈએ. આ રીતે પણ લિંક થઈને ક્વેશ્ચન આવે તો આટલા તમે આજે તો બહુ જ એકદમ સિમ્પલ ક્વેશ્ચન પૂછવામાં આવે છે. તો દરેક લોકો આન્સર આપવાની કોશિશ કરજો. અને વિડીયો ગમે તો લાઈક જરૂર કરજો. અને સ્લીપ ઓફ ટંગ થઈ હોય ને આ બધું થયું હોય તો એને તમારે ઇગ્નોર કરવાનું છે. આપણે કોઈ વિડીયોમાં એડિટિંગ કરતા નથી અને ક્યારેક આપણે થાકી જઈએ તો આ બધું ચાલે રાખે. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.